નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બહુપદીની આ શ્રેણીમાં આપણે ટાઈપ 2 ના દાખલાઓ ઉપર આવી ગયા છે. ટાઈપ 2 ના દાખલાઓમાં સૌપ્રથમ આપણે જોશું કે સૂત્ર કેવી રીતે બને. આગળના વિડીયોમાં પણ એકવાર મેં તમને સમજાવ્યું છે કે સૂત્ર કેવી રીતે બને. તે માટે આપણે આ સ્લાઇડનો ઉપયોગ કર્યો હતો કે જો શૂન્યેતર a માટે દ્વિઘાત બહુપદી p of a બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો એ x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા એ p of x ના અવયવો થાય. તો આ અવયવો પરથી આપણે બહુપદી મેળવવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ શું આવશે, આપણે ગુણાકાર કરીએ તો x અને x નો ગુણાકાર કરીશું. x અને x નો ગુણાકાર કરીશું તો શું આવશે, x નો વર્ગ. ત્યાર પછી x અને બીટા નો ગુણાકાર કરીએ તો માઇનસ x અને બીટા આવશે. ત્યાર પછી હવે માઇનસ અને x નો ગુણાકાર કરીએ તો માઇનસ x અને આલ્ફા આવશે. અને ત્યાર પછી x અને બીટા નો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ બંનેમાં માઇનસ માઇનસ છે, માઇનસ અને માઇનસ છે એટલે થશે પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. હવે આ આગળ પણ સમજાવ્યું હતું કે કે સર આપણે કેમ લીધો, તો કે ગુણક તરીકે લીધો છે કે આપણે એને એ બહુપદીના ગુણક તરીકે લીધો છે. બરાબર. જેમ કે કોઈ બહુપદીને આપણે લખવું હોય, આગળ પણ સમજાવ્યું તેમ કે 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5, તો આ બહુપદીને 2 ગણા કરીને પણ લખાય. જેમ કે ગુણ્યા 2 કરું આ બહુપદીના તો 3 દુ 6x નો વર્ગ, 4 દુ 8x વત્તા 5 દુ 10. તો આ 2 જે છે એ k ની કિંમત છે, k ની જગ્યાએ છે. 2 જે છે એ k ની જગ્યાએ છે, કોઈ પણ કિંમત હોઈ શકે છે. એટલે અહીં આપણે એવું લખી શકીએ કે k belongs to z. k એ પૂર્ણાંકોમાંથી આવી શકે. બરાબર. k belongs to z આપણે લેવાનું છે. તો આ k ગુણક તરીકે છે. હવે આપણે એમાંથી x નો વર્ગ અને માઇનસ ને સામાન્ય કાઢીએ છે તો માઇનસ અને x ને સામાન્ય કાઢીએ છે તો કૌંસની અંદર રહેશે આલ્ફા વત્તા બીટા વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. અને આ બધા પદો સાથે આપણે k નો ગુણાકાર કરીએ, k નો ગુણાકાર x સાથે કરીએ તો kx નો વર્ગ. k નો ગુણાકાર આ આખું બીજું પદ સાથે કરીએ. સૌથી પહેલા સમજીએ કે પહેલું, બીજું અને ત્રીજું પદ કયું છે. તો આપણા માટે પહેલું પદ છે આ, બીજું પદ છે આ અને ત્રીજું પદ છે આ. આ 3 પદો અત્યારે આપણને મળ્યા. આ 3 પદો સાથે આપણે x નો ગુણાકાર કરીએ તો kx નો વર્ગ ઓછા kx. આ kx ને તમે પાછળ પણ લખી શકો, કૌંસની આગળ પાછળ પણ લખી શકો. આલ્ફા વત્તા બીટા વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, એની સાથે આપણે લેશું k એટલે k આલ્ફા અને બીટા. તો આપણા 3 પદો આ રીતે થયા. સૌથી પહેલું પદ આપણું kx નો વર્ગ. બરાબર. ત્યાર પછી બીજું પદ જે છે એ આપણું આ બીજું પદ થયું અને આ આપણું થયું ત્રીજું પદ. તો આ આપણને એક અહીંયાથી સૂત્ર મળ્યું. હવે આ સૂત્રમાંથી આપણે માત્ર k વગરનું સૂત્રનો ઉપયોગ કરીશું અને દાખલા શોધવાનો પ્રયત્ન કરીશું. તો એના પરથી આપણું સૂત્ર અહીંયા મળશે. હવે આપણે જે ટાઈપ 2 ના દાખલાઓ છે એનું આપણે સૂત્ર અહીંયા લખીશું. એ સૂત્ર અહીંયા આવશે આ રીતે કે બહુપદી p of x બરાબર, એમાંથી આપણે x k ને કાઢી નાખશું. શું કરશું આપણે, k ને કાઢી નાખશું. x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા એની સાથે x મેં અહીં પાછળ લખ્યો છે. બરાબર. વત્તા આલ્ફા ઇન્ટુ બીટા
વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ એક સૂત્ર છે. આ સૂત્ર પરથી જ આપણે બહુપદી બનાવવાની છે. આ સૂત્ર પરથી જ આપણે બહુપદી બનાવવાની છે. એકદમ ઈઝી દાખલા છે, કઈ જ કરવાનું નથી. દાખલામાં આ આપણું પહેલા સૂત્ર મૂકી દો અને સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. બરાબર. તો આપણા સ્વાધ્યાયના જે દાખલાઓ છે તે દાખલાઓ આપણે જોઈએ. એ સ્વાધ્યાયના દાખલાઓ કયા કયા છે? સૌ પ્રથમ આપણે દાખલા લખીએ. પ્રશ્ન 2. એક ટેક્સ્ટ બુક મને આપજો. પ્રશ્ન 2 સ્વાધ્યાય 2 પોઈન્ટ 2 અને 2.2 એમાં પ્રશ્ન 2. પહેલો પ્રશ્ન છે 1/4 અને -1. બીજો પ્રશ્ન છે વર્ગમૂળમાં 2 અને 1/3. ત્રીજો પ્રશ્ન છે 0 અને વર્ગમૂળમાં 5. ચોથો પ્રશ્ન છે 1 અને 1. પાંચમો પ્રશ્ન છે -1/4 અને 1/4. અને છઠ્ઠો પ્રશ્ન છે એ 4 અને 1. સૌથી પહેલા આપણને જે ઈઝી લાગે એવો દાખલો આપણે પ્રયત્ન કરીએ, જેમ કે ચોથો દાખલો અને પાંચમો દાખલો. ચોથો અને પાંચમો દાખલો. તો આપણે અહીંયા ચોથો અને પાંચમો દાખલો પ્રયત્ન કરીએ. તો જો સ્વાધ્યાયનો દાખલો છે સ્વાધ્યાય 2.2. એમાં પ્રશ્ન 2 નો ચોથો દાખલો. ચોથો દાખલો ને? હા, ચોથો દાખલો, જેમાં શૂન્યનો સરવાળો આપ્યો છે આપણને 1. શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? 1. બરાબર. આ બધા જ શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે. પહેલી સંખ્યા છે એ શૂન્યનો સરવાળો છે, બીજી સંખ્યા છે એ શૂન્યનો ગુણાકાર છે. તો આપણે શું કરીશું? શૂન્યનો સરવાળો લખ્યો અને બીજો શૂન્યનો ગુણાકાર. હવે જોજો આ સૂત્રનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ. સૌથી પહેલા આપણે આ દાખલાની અંદર સૂત્ર લખીશું. આપણો દાખલાનો જવાબ અહીંયાથી ચાલુ થાય છે. આ આપણા દાખલાનો જવાબ છે. આ સૂત્ર સમજાવવા માટે લખેલું છે. આપણે સૂત્ર દાખલાની અંદર પણ લખવાનું. સૌથી પહેલા આપણે લખીએ p of x બરાબર x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા એટલે આલ્ફા વત્તા બીટા, અહીંયા શૂન્યનો સરવાળો તમને પહેલાથી જ આપેલો જ છે દાખલાની અંદર. કેટલો છે આ શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. બસ આ સૂત્રમાં આપણે શું કરવાનું છે? આ કિંમતો મૂકી દેવાની છે. જેમ કે અહીં આ 1 જવાબ આવ્યો. શૂન્યનો સરવાળો કેટલો છે? 1. તો આલ્ફા વત્તા બીટાની જગ્યાએ આપણે કેટલા લખીશું? 1. એની સાથે x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, એનો ગુણાકાર આપણને કેટલો આપ્યો છે? એ પણ 1 આપ્યો છે. કેટલો આપ્યો છે? 1. તો એ પણ જવાબ કેટલો આવશે? 1. બરાબર. એટલે અહીં આપણે શું કર્યું કે આલ્ફા વત્તા બીટા એની કિંમત જે આપણને દાખલામાં આપી છે એ કિંમત આપણે લખી. જ્યારે આલ્ફા ઇન્ટુ બીટા એની પણ કિંમત આપી છે, આ આપણે દાખલામાં લખી. તો આપણી બહુપદી જે માંગેલ બહુપદી છે એ આપણને મળી ગઈ. એ માંગેલ બહુપદી આવશે ax નો વર્ગ ઓછા 1 છે, જેને આપણે લખતા નથી એટલે આપણે ઓછા x વત્તા 1 આ લખીશું. આ આપણી માંગેલી બહુપદી છે. શૂન્યના સરવાળા અને શૂન્યનો ગુણાકાર પરથી માંગેલી બહુપદી છે. બરાબર. બધાને સમજ પડી? ઓકે. બીજો એક દાખલો પાછો જોઈએ એટલે તમને વધુ સમજ પડશે. ચાલો બીજો દાખલો જે છે એની કિંમત જોઈ લઈએ. 4 અને 1 એ છઠ્ઠો દાખલો છે. તો છઠ્ઠો દાખલો છે એમાં શૂન્યનો સરવાળો છે 4 અને શૂન્યનો ગુણાકાર એ છે
1. શૂન્યનો ગુણાકાર કેટલો છે? 1. ચાલો હવે સૌથી પહેલા આપણે શું લખીશું? સૂત્ર p of x બરાબર સૂત્ર શું આવશે? x નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા એની સાથે x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ઘણા વિદ્યાર્થીઓ અહીં x લખવાનું ભૂલી જાય છે, બરાબર? તો આ સૂત્ર પૂરેપૂરું લખેલું હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ સૂત્રમાંથી મિસિંગ હોવી જોઈએ નહીં. હવે આપણને ખબર છે કે શૂન્યનો સરવાળો કેટલો છે? શૂન્યનો સરવાળો કેટલો છે? 4. બસ આ આલ્ફા બીટાનો સરવાળો એટલે આ શૂન્યનો સરવાળો જે આપેલો છે 4 એની સાથે x વત્તા આલ્ફા ઇન્ટુ બીટાનો ગુણાકાર કેટલો આપ્યો? 1. તો આ 3 જ સ્ટેપમાં આપણો દાખલો પૂરો. 4x વત્તા 1 આ આપણો જવાબ p of x નો. ઓકે, દાખલો પૂરો છે ને? ઈઝી. શું કરવાનું છે? આ સૂત્રમાં ખાલી બે જ વસ્તુ કરવાની છે. આ સૂત્ર યાદ રાખવાનું, એમાં આલ્ફા વત્તા બીટા જે આપેલું જ હોય એની કિંમત લખવાની, બરાબર? વત્તાનું ગુણાકારની કિંમત લખવાની અને બીજું સરવાળાની કિંમત લખવાની, બરાબર? તો ગુણાકારની કિંમત લખો અને સરવાળાની કિંમત લખો એટલે તમારા દાખલાનો જવાબ આવી જશે. ચાલો હવે જોઈએ બીજા દાખલા. જેમ કે પ્રશ્ન 1, સ્વાધ્યાય 2.2 એમાં પ્રશ્ન 2 નો પહેલો દાખલો. પ્રશ્ન 2 નો પહેલો દાખલો. શું રકમ છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો છે 1/4 અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર છે એ -1. તમને ચોપડીની અંદર આટલું જ આપ્યું છે. 1 નંબરનો દાખલો 1/4 અને -1 આ રીતે આપ્યો છે. પણ સૂચનામાં લખ્યું છે કે શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો તમને આપેલો છે. હવે આપણે સૂત્ર મૂકીએ અહીંયા. x નો વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા એની સાથે x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા આ આપણું સૂત્ર છે. હવે આપણે એમાં આલ્ફા અને બીટાનો સરવાળાનું સૂત્ર સરવાળો જે આપ્યો છે એ લખીએ. સરવાળો કેટલો આપ્યો છે? 1/4 એની સાથે x અને આલ્ફા બીટાનો ગુણાકાર છે -1. તો x નો વર્ગ માઇનસ 1/4 એની સાથે x વત્તા ઓછા એટલે 1. હવે આ બહુપદી પણ સાચી છે, પરંતુ આપણે જે છેદ દૂર કરવો હોય તમારે તો આ 4 ને 1 સાથે ગુણાકાર કરી દો, x સાથે, અને -1 સાથે પણ ગુણાકાર કરી દો, બરાબર? તો આ રીતે આવશે 4x નો વર્ગ ઓછા x, કારણ કે 4 જે ઉપર પણ ગુણાકાર કરીશું તો 4 ગુણ્યા 4 એ નીકળી જશે, બરાબર? આખી બહુપદીને આપણે કેટલા વડે ગુણી છે? 4 વડે. તો આ 4 વડે ગુણ્યા આ 4 અને 4 ભાગ્યા કરીએ તો જવાબ આવશે 1 અને ઓછા 4 એકુ 4. એટલે આ આપણી બહુપદી એ અંશ છેદ વગરની બહુપદી બની. એ આ બહુપદી છે. આ પણ બહુપદી સાચી જ છે, પણ આપણે લખવાની આ રીતે છે. ઓકે, ચાલો હવે બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 2 નો બીજો દાખલો. શું રકમ છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો છે એ છે વર્ગમૂળમાં 2. જો વર્ગમૂળમાં 2 આવે તો અહીંયા અઘરો દાખલો એવું કઈ જ નથી, બહુ જ ઈઝી દાખલો છે. વર્ગમૂળમાં 2 શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર છે 1/3. સૌથી પહેલા આપણને સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર છે x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો થાય ત્યાર પછી x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો, શૂન્યનો સરવાળો આપેલો જ છે, એ છે વર્ગમૂળમાં 2 એની સાથે x વત્તા આલ્ફા બીટાનો ગુણાકાર 1/3.
તો x નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2x વત્તા 1/3 આ આપણી બહુપદી. જો તમારે 3 ને દૂર કરવા હોય તો આખી બહુપદીને 3 વડે ગુણાકાર કરી નાખવાનો. તો આનો ગુણાકાર આપણે અહીં કરીએ, અહીંયા પણ 3 વડે ગુણાકાર કરીએ તો તમારો છેદનો 3 દૂર થશે. આખી બહુપદીને આપણે કેટલા વડે ગુણી છે? 3 વડે. તો 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 3/3 કરીએ તો જવાબ આવશે 1. તો આ આપણી બહુપદીનો જવાબ. બરાબર, એકદમ ઈઝી છે. ત્યાર પછી આપણે ત્રીજો દાખલો કરીએ. સ્વાધ્યાય 2.2 અને પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો. શું છે ત્રીજો દાખલો? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો છે 0 અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર છે વર્ગમૂળમાં 5. સૌથી પહેલા શું આવડવું જોઈએ? સૂત્ર. બરાબર, ચેક કરો કે શું તમને સૂત્ર યાદ છે. તો p of x બરાબર x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા એની સાથે x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્રમાં કિંમત લખીએ x નો વર્ગ ઓછા 0 એની સાથે x વત્તા આલ્ફા બીટા નો ગુણાકાર એ છે વર્ગમૂળમાં 5. તો x નો વર્ગ આ આખું પદ થઈ જશે 0 એટલે એ પદ આપણે લખતા નથી. તો આપણી બહુપદી આવી આ p of x બરાબર x નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 5. ઓકે, એકદમ ઈઝી. 3-4 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જશે. ચલો, ત્યાર પછી ચોથો આપણે ઓલરેડી કરી દીધો છે, પાંચમો બાકી છે, છઠ્ઠો પણ કરી દીધો છે. તો સ્વાધ્યાય 2.2 એમાં પ્રશ્ન 2 નો પાંચમો દાખલો. શૂન્યનો સરવાળો -1/4 અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર છે 1/4. ચાલો, સૌથી પહેલા આપણને સૂત્ર આવડવું જોઈએ. p of x બરાબર x નો વર્ગ ઓછા કૌંસની અંદર આલ્ફા વત્તા બીટા, બહાર આવશે x અને વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ આપણું સૂત્ર છે. સૂત્રમાં કિંમત મૂકીએ. આલ્ફા વત્તા બીટા એની કિંમત શું આવશે? -1/4 કૌંસની બહાર x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એની કિંમત આવશે 1/4. સૌથી પહેલા x નો વર્ગ ઓછા અને ઓછા શું થશે? પ્લસ 1/4x વત્તા 1/4. જો છેદના 4 તમારે દૂર કરવા હોય તો આખું બહુપદીને 4 વડે ગુણી કાઢો. તો 4x નો વર્ગ વત્તા x વત્તા 1. સર આ 1 કેવી રીતે આવ્યો? તો તમે 4 વડે ગુણો તો આખું 4 વડે ગુણાય, આ બી 4 વડે ગુણાય, આ પણ 4 વડે ગુણાય. 4 અને 4 ઉડી જાય, જવાબ કેટલો આવે? 1. બરાબર છે. એટલે આ આપણી p of x, આ આપણી માંગેલ બહુપદી છે. દરેક જવાબને નીચે તમારે એક આન્સર સ્ટેટમેન્ટ લખવાનું છે બહુપદી સાથે કે આ બહુપદી આ માંગેલ બહુપદી છે. p of x બરાબર 4x નો વર્ગ વત્તા x વત્તા 1 એ માંગેલ બહુપદી છે. એ દાખલાના નીચે એક આન્સર સ્ટેટમેન્ટ એરો કરીને લખી દેવું. બરાબર. તો અહીં આપણા આ બહુપદી બનાવવાના દાખલા જે શૂન્યના સરવાળો અને શૂન્યનો ગુણાકાર એના પરથી જે દાખલા છે એ દાખલા પૂરા થયા. બરાબર. તો આ સાથે જ બીજા અન્ય કોઈ દાખલા હોય તો આપણે એ ગણીશું. જો તમને કોઈ એવા દાખલા મળે તો તમે કમેન્ટ કરી શકો છો, મને મોકલી શકો છો વોટ્સએપના નંબર પર. તમને કોઈ દાખલો ના આવડતો હોય તે પણ મોકલી શકો છો. તો એનો પણ આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું.
ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે.